મુન્દ્રા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ ખાતે નવી પબ્લિક સ્કૂલનો નગર પ્રમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। મુન્દ્રા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ ખાતે નવી પબ્લિક સ્કૂલનો નગર પ્રમુખ રચનાબેન જોશીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। મુન્દ્રામાં અંગ્રેજી શિક્ષણ ક્ષેત્રે જાણીતી સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે નૂતન પબ્લિક સ્કૂલનો આજથી પ્રારંભ કરાયો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓની માંગને સંતોષવા માટે નૂતન પબ્લિક સ્કૂલના મુન્દ્રા શહેરીજનો માટે આશીર્વાદ રૂપ બની રહેશે તેવું નગર અધ્યક્ષા રચનાબેન જોશી અને કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું। શાળાના મેનેજર ફાધર ઝીનો, પ્રિન્સિપલ ફાધર જેમ્સ, પ્રિન્સિપલ સ્ટાફ મેમ વગેરે ગૌરવની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે સેન્ટ ઝેવિયર સ્કૂલનો રોજ રજત જયંતિ વર્ષ ચાલી રહ્યું છે। આજે નૂતન પબ્લિક સ્કૂલના મુન્દ્રાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે। અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। તેમણે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી, ચારણ સમાજના અગ્રણી, નગરપાલિકાની કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી તેમજ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો। આ સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ, કોવેન્ટ સિસ્ટમથી સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્કૂલની રજત જુબલી વર્ષ છે અને આ નિમિત્તે વાલીઓના માંગની આધારે અમે એક નવું સ્કૂલ ચાલુ કર્યું છે। એ છે સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલ। એ વિશેષ રીતે બાળકોની અલગ રીતને એક તાલીમ આપવા માટે એક પદ્ધતિ અમે શરૂ કરેલું છે। અમારા સ્કૂલમાં નવા પદ્ધતિથી સ્ટેટ બોર્ડની પદ્ધતિ કરતાં થોડા આગળની એક પદ્ધતિ અમે અપનાવીએ છીએ અને એ પ્રમાણે અમે આ સ્કૂલ ચાલુ કર્યું છે। અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે આ નવા સ્કૂલ ઊભો કર્યા છે। જેવી રીતે સેન્ટ ઝેવિયર સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસમાં મક્કમ હતો, એવી રીતે જ અમે આ સ્કૂલમાં પણ બાળકોની સર્વાંગ વિકાસ માટે અમે પ્રયાસ કરીએ છીએ। અને અત્યારે આજથી અમે આ નવા સ્કૂલનો શરૂઆત કર્યું અને ગામના બધાને અમે આભાર માનું છું કે તમારી રજૂઆતથી અમે આ પ્રેરણા મળ્યા છે કે એક નવો સ્કૂલ ઊભો કરવાનું અને તમારી મુશ્કેલોમાં અમે સાથ રહેવાની તમે જે પ્રેરણા આપ્યું એ બદલ અમે મુન્દ્રાના બધા સજ્જનોને અમે આભાર માનું છું અને તમારી પ્રેરણા અને તમારી પ્રોત્સાહન માટે અમારા સ્કૂલ તમને આગ્રહ કરું છું। આજના પ્રસંગ બધો સારું થયું। અમને આશીર્વાદ આપવા માટે આપણા મુન્દ્રા નગરપાલિકાના ચેરમેન શ્રી ચેતનાબેન અહીંયા પધાર્યા હતા। સાથે સાથે ભોજરાજભાઈ પણ અમને આવીને આશીર્વાદ આપ્યું અને અમે હિંમત અને ધીરજ આપ્યું કે આવા એક નવો પગલો લેવાનો એમના સાથ સહકાર હંમેશા રહેશે એવી રીતે। અને વાલીઓના પણ બહુ પ્રોત્સાહન હતો। અમે ફરીથી તમને આગ્રહ કરું છું કે આપણા આ નવા સ્કૂલ તમે ઈચ્છો છે એ પ્રમાણે ચલાવીને બાળકોને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે અમે ભરપૂર કોશિશ કરીશ। એક નવી ટીમ સાથે અમે શરૂ કરીએ છીએ સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલ। નમસ્કાર, મારું નામ સ્ટેફની મેકવાન છે અને હું સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ સેવા આપું છું। આપ સર્વ મુન્દ્રાની જનતા ખાસ કરીને સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલને બહુ જ સારી રીતના જાણો છો, કારણ કે વર્ષોથી કેટલા બધા બાળકોનું ભવિષ્ય સેન્ટ ઝેવિયર સ્કૂલે ખૂબ સરસ રીતના બનાવ્યું છે। અમારી સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આજની તારીખમાં ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, સારા ટીચર્સ અને બીજા ઘણા બધા પ્રોફેશન્સમાં આગળ વધેલા છે। અને ઘણું બધું વિચાર કર્યા પછી અને મુન્દ્રાની પબ્લિકે સ્પેશિયલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આવીને રિક્વેસ્ટ કરી કે તમે હવે પબ્લિક સ્કૂલ ચાલુ કરો
એના માટે આ વર્ષે અમે લોકો પબ્લિક સ્કૂલ ચાલુ કરી રહ્યા છે. જ્યારે આજે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું અને આજે ઓપનિંગમાં અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રચનાબેન જોશી જે આપણા મુન્દ્રાના નગરપાલિકાના પ્રમુખ છે તેઓના હાથે ઓપનિંગ કરવામાં આવ્યું. તેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને અમારી મધ્યે આવ્યા અને ખૂબ બધું પ્રોત્સાહન આપ્યું. તેમની સાથે સાથે ભોજરાજભાઈ પણ જોડાયા, તેમણે પણ અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને તેઓએ આખી સ્કૂલ જોઈ અને તેઓએ આખી સ્કૂલ જોઈને અમારી જે નવી એડ્યુકેશન સિસ્ટમ જે અમે લોકો લઈ આવી રહ્યા છે, જે આખી પોલિસીસ નવી લઈ આવી રહ્યા છે, તેમને તેઓએ દિલથી સરાહી. અમારી સાથે અમને આશીર્વાદ આપવા માટે અમારા ફાધર જેમ્સ, ફાધર જીનો અને અમારા સિસ્ટર્સ પણ હાજર હતા. સાથે સાથે અમારા આખી ટીમ અને અમારા બાળકો પણ આજના એ સમારોહમાં સામેલ હતા અને અમારો સમારોહ બહુ જ સરસ રહ્યો. એના માટે અમે લોકો ઓલમાઇટી ગોડને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અત્યારે ગરમી પુષ્કળ ચાલી રહી છે, જે આપણા બધાને ખબર છે. તો હું સર્વ નગરજનોને અને ખાસ કરીને બાળકોને નિવેદન કરીશ કે ભરપૂર પાણી પીધા કરો, જેથી કરીને ગરમીની અસર આપણને થાય નહીં અને આ ગરમીનો સામનો પણ આપણે બધા એકબીજાનો હાથ પકડીને કરી શકીએ. આ સાથે આપણે ફરી મળીશું, વારે ઘડીએ મળતા રહીશું અને જ્યારે બી તમને ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો છો, અમારી સ્કૂલનું વિઝિટ લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.